હાય ફ્રેન્ડ્સ, આજકાલ વિન્ટર્સ આવી ગયા છે અને વિન્ટર્સમાં બહુ જ બધા પેશન્ટો અમારા પાછા આવે છે, કહે છે કે સાહેબ સર્જરી કરેલી, પગમાં, હાથમાં બધી જગ્યાએ જકડાશ થવા માંડી છે. સ્ટીફનેસ વિન્ટર્સમાં આવતી હોય છે, એની માટે ખાસ મારે તમને બધાને એ જ કહેવું છે કે અગર સર્જરી થઈ છે અને સ્ટીફનેસ આવે છે તો વિન્ટર્સના રિલેટેડ જ છે અને એવામાં તમારે રોજ સવારે ઉઠીને ગરમ પાણીમાં હાથ ડુબોળીને શેક કરવો જોઈએ, થોડી મૂવમેન્ટ્સ કરવી જોઈએ કેમ કે સ્ટીફનેસ આ વેધર રિલેટેડ છે. એ સિવાય બી પેશન્ટ્સ બહુ બધા આવે છે જે લોકોને બેકના ઇશ્યુઝ જૂના હતા અને હવે પાછા ચાલુ થયા છે. એ લોકોને મારું કહેવું એવું જ છે કે જે લોકોની સેક્રોઇલેટિસ છે એટલે કે સોજો આવતો હોય છે, કાં તો પછી જે લોકોને પહેલાંથી વા છે અને શરદી જ્યારે બી શરૂ થાય છે, વિન્ટર્સ આવે છે એટલે વાની અસર બી વધતી હોય છે, જકડાશ વધતી હોય છે. તમે જો વાની દવાઓ બંધ કરી દીધી છે તો પાછું ડૉક્ટરને કન્સલ્ટ કરીને તમારે આ ટ્રાન્ઝિશન ફેઝ વિન્ટર્સમાં શરૂ કરવું જોઈએ. ખાવા ઉપર ધ્યાન રાખવું જોઈએ, પ્રોટીન ઇન્ટેક ઓછું કરી દેવું જોઈએ, ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ જેનાથી તમારા મસલ્સ ખુલે, રિલેક્સ થાય, બ્લડ સપ્લાય વધે અને એની સાથે પાણીની માત્રા વધારવી જોઈએ. એટલીસ્ટ 3 લીટર્સ ઓફ વોટર એવરી ડે તમારે પીવું જોઈએ કેમ કે વિન્ટર્સમાં વોટર ઇન્ટેક ઓછું થઈ જતું હોય છે. એટલે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ. એ જ સમય પર ઘણા બધા પેશન્ટ્સ જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને વિન્ટર્સમાં ફ્રોઝન શોલ્ડર એટલે ખભો જકડાઈ જતો હોય છે. એટલે ખાસ કર તમારે આ વસ્તુ ઇગ્નોર નહીં કરવી, નહીં તો ફ્રોઝન શોલ્ડર એટલે કે જકડાશ વધશે તો તમને જ એ ઇરિટેટ કરશે ને એ લાંબો સમય ચાલતું હોય છે. એટલે ફ્રોઝન શોલ્ડર માટે પણ તરત કન્સલ્ટ કરવું અને ફિઝિયોથેરાપી અને દવાઓ શરૂ કરવી. થેન્ક યુ.